લખતર શહેરની અંદર અનેક વિસ્તારમાં વારંવાર પાણીની લાઇન લીકેજના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરની અંદર વાસ્મો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ ત્યારથી જ અનેક વિસ્તારમાં છાશવારે પાણીની લાઇન લીકેજના પ્રશ્નો, નબળી કામગીરી થવાના કારણે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને હલકી ગુણવત્તાનું કામ થતા શહેર વિસ્તારમાં પાણીની લાઇનો લીકેજ થવાના બનાવો સર્જાય છે. ત્યારે લખતર શહેરની મુખ્ય બજારની અંદર છેલ્લા ઘણા મહિનાથી વાસ્મોની લાઇન લીકેજ થયાના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેના કારણે મુખ્ય બજારમાં પાણી પ્રસરી જતા રાહદારીઓ, વાહન ચાલકો અને વેપારીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ લાઇન લીકેજ થવાના કારણે ગાંધી ચોકમાં 3 થી 4 દુકાનોના પાયાની અંદર પાણી ઉતરતા દુકાનોને નુકસાની વેઠવી પડી હતી. આ અંગે અનેક વખત સ્થાનિક પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, સત્તાધીશો પસાર થતા હોય છે, તેમ છતાં તેમના નજરે આ લીકેજ લાઇન નથી આવી રહી. ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે આ લીકેજ લાઇનનું કાયમી સમાધાન કરે, જેથી પાણીનો બગાડ અટકે અને લોકોને પૂરતું પાણી મળી રહે તેવી લખતરવાસીઓમાં માંગ ઉઠી છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.